સંધ્યાને સૌપ્રથમ વાત કરીશું બાળકીની બલિની। છોટાઉદેપુરમાં હચમચાવી નાખે તેવો બનાવ બન્યો છે। અંધશ્રદ્ધામાં બાળકીની બલિ ચઢાવી દેવાય છે। છોટાઉદેપુરના બોડેલીના પાણેજ ગામનો આ બનાવ છે। તાંત્રિક વિધિમાં બાળકીની બલિ ચઢાવી દેવાય છે। આધેડ ભુવાએ 5 વર્ષની બાળકીની બલિના નામે હત્યા કરી છે। આધેડ ભુવા લાલુ હિંમત તડવીએ તમામ હદો પાર કરી નાખી। બાળકીને ઘરમાં લઈ જઈ વિધિ કરી અને કુહાડીથી ગળું કાપી નાખ્યું। બાળકી બાદ તેના નાના ભાઈની પણ બલિ માટે તે લઈ જતો હતો। જો કે ગ્રામજનો તેને જોઈ ગયા અને બાળકને બચાવી લીધો। તો પોલીસ સ્થળ પર પહોંચી, જો કે ગામના જે લોકો હતા તેમને આ અંગે કોઈ જાણ ન હતી। મામલતદાર સાથે પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે મોકલ્યો છે અને આરોપી લાલુની પોલીસે ધરપકડ પણ કરી છે। અને જે દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો કે આરોપી આ દ્રશ્યમાં જોવા મળી રહ્યો છે। જાણે કે માનસિક રીતે થોડો અસ્થિર હોય એ પ્રકારનો ઢોંગ પણ કરતો હોય તે પ્રકારનું પણ લાગી રહ્યું છે। સવારમાં લગભગ 8:45 મને ફોન આવ્યો કે આવા નવા બનાવ બન્યો, એટલે હું સ્થળ પર આવ્યો તો એ ભાઈ જે આરોપી છે હાથમાં કુવાડી લઈને ગળાથી કાપી નાખી, બલી જ આપી। બલી આપવાનું કારણ તો એવું કઈ નતું, છોકરી રમતી હતી અને એને ખેંચી લગીને અંદર કાપી નાખી। ને એવું નતું, પણ મજાક એવું છે એનું। એ સામેવાળા રાજુભાઈની દીકરી એક 5 કુંબળીભાઈની હતી, 5 વર્ષની હતી, એને ઉચકી લઈ જાય અને એના ઘરમાં કંઈક તાંત્રિક વિદ્યા કરતો હોય જેવું અમારું માનવું છે। અને એના ઘરમાં માતાનું મળ બનાવેલું છે, મંદિર બનાવેલું છે, ત્યાં લઈ જઈને કુવાડીનો ઘા મારી અને એને કરુણ હત્યા કરવામાં આવેલી છે। હા, એ જ તાંત્રિક મંદિર પાછળ લઈ જઈને એને ચટકો માર્યો ડાબી પાડે અને ત્યાં એનું મૃત્યુ નિપજાયું। માટે આવા નરાધમોને કડકમાં કડક સજા થાય એવી અમારી સરકાર પાસે માંગ છે। અને ગામ લોકો એવું કહે છે કે ભાઈ એ થોડોક ગુસ્સાવાળો માણસ હતો, એવું કહે છે કે ભાઈ ક્રૂર તાંત્રિક વિધિ એવું બધા કહે છે ગામ લોકો કે ભાઈ તાંત્રિક વિધિ માટે એને બલિ ચઢાવવામાં આવી છે એવું કહે છે। તો ગામના લોકોનું પણ કહેવું છે કે આ વ્યક્તિને કડકમાં કડક સજા થવી જોઈએ, કારણ કે આજે એક બાળકીનો તેણે ભોગ લીધો છે, કાલે બીજી પણ આવી ઘટનાઓને તે અંજામ આપી શકે છે। માટે કડકમાં કડક તેને સજા થવી જોઈએ। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા સૈજબ પાસેથી। જી સૈજબ, ગામ લોકોનું પણ એ જ કહેવું છે કે આ તાંત્રિક જે હત્યારો છે તેને કડકમાં કડક સજા આપો। જે સંધ્યા, ખાસ કરીને આજે એક બનાવ બન્યો છે જે અંધશ્રદ્ધાને લઈને જે નાની બાળકી છે તેને જે બલિ ચઢાવવાના નામે જે હત્યા કરવામાં આવી છે તેની એક માહિતી સામે આવી છે કે જે આ જે ભુવો છે તે કેટલાક સમયથી એકલો રહેતો હતો। એકચ્યુઅલીમાં તેઓનો ફેમિલી તો હતું જ, પરંતુ આ જે એના કારણે જ એના હરકતોના કારણે સૈજબ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। જયંતભાઈ પંડ્યા વિજ્ઞાન જાથા તરફથી આપણી સાથે જોડાઈ ગયા છે। જયંતભાઈ, કેટલી વખત આપણે એક પ્રકારની ચર્ચાઓ કરતા રહેશું, કેમ આ લોકોનું માનસિક સ્તર નથી સુધરતું? હવે છોટાઉદેપુરનો આવો એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક ભુવાએ 5 વર્ષની બાળકીની બલિના નામે હત્યા કરી। એક તો છોટાઉદેપુરની ઘટના છે, જઘન્ય છે, માફ કરવા યોગ્ય નથી। જેટલી પણ કલમ લાગુ પડતી હોય કડકમાં કડક સજાની અમે માગણી કરીએ છીએ। આજે 21મી સદીમાં બાળકીની નિર્મમ હત્યા થાય, બલિ ચડાવવામાં આવે, આપણું શરમથી માથું ઝૂકી જાય છે। વિજ્ઞાન જાથા આજે રાષ્ટ્રીય સુવેદના અંતર્ગત ગામડામાં કાર્યક્રમ છે, અમે લોકોને વાત કરી અને આવતીકાલે અમે આ મુકામે અમે પહોંચવા માટે પણ પ્રયત્ન કરીએ છીએ। આ બનાવનું પુનરાવર્તન ન થાય એના માટે આપણે સૌ ચિંતિત છે। હું ને તમે વારંવાર પ્રયત્ન કરીએ છીએ, અંધશ્રદ્ધા નાબૂદીની વાતો કરીએ છીએ, પરંતુ જે દર 20-25 દિવસે જે બનાવ બને છે એ આપણે જોઈ છીએ કે નવું વિધેયક ક્યાં સ્તરે છે, એનો કોઈ અસરકારકતા છે કે નહીં, આવા સવાલો ઉભા થયા છે। તો વિજ્ઞાન જાથા આટલા પ્રયત્નો કરે છે, 10,000થી વધુ કાર્યક્રમમાં આપ્યા છે, છતાં અંધશ્રદ્ધા જે બેકરાર છે અને એમાં કોઈ ઓટ આવી નથી। તો હવે મને લાગે છે કે લોક ચળવળ કરવી અને આવા જે નરાધમો છે એના સામે કાયદાની ત્વરિત કાર્યવાહી થાય, સજા પણ ત્વરિત થાય, આવી વિજ્ઞાન જાથા માંગ કરે છે। સરકારે પણ પોતાનો સ્પષ્ટ અભિગમ છે એ દર્શાવવો પડશે। સરકારે વૈજ્ઞાનિક અભિગમ કેળવવો પડશે અને બંધારણના અમુક પ્રમાણે જે ફરજો છે એને પણ સરકારે અમલમાં મૂકવો પડશે, તો જ પરિણામ આવશે। જ્યાં સુધી સરકાર છે આવા અંધશ્રદ્ધા બનાવોમાં ઢાંક પીછોડ કરશે,
અથવા આંખ વિચામણા કરશે, ત્યાં આવા પાપીઓ છે બચી જાય છે, બચવા ન જોઈએ. હું ને તમે સૌ ચિંતિત થઈ અને આપણે બધા જેટલી નિંદા કરીએ, જે છોટા ઉદેપુરની નિંદા કરે એટલી ઓછી છે. વિજ્ઞાન જાતા તો રૂબરૂમાં જઈ અને સાચી હકીકત અને પોલીસ તપાસમાં જે સત્ય હકીકત આવે તેની રાહ જોઈ રહ્યું છે. જી જયંતભાઈ, કારણ કે આપ પણ અલગ અલગ આ રીતે કાર્યક્રમો કરતા હોવ છો, લોક જાગૃતિના, લોકોના મનમાં જે જૂની ધારણાઓ છે, ખાસ કરીને અંધશ્રદ્ધા જે ઘર કરી ગઈ છે તેને બહાર નીકાળવા માટે આપણે સાથે મળીને પણ પ્રયત્નો કરતા હોય છે. મીડિયા દ્વારા અમે પણ ઘણી વખત આ પ્રકારના કિસ્સાઓ લોકોની સામે રજૂ કર્યા છે કે અંધશ્રદ્ધામાં ન માનો. કારણ કે ગ્રામ્ય સ્તરે જયંતભાઈ આપે પણ જોયું છે, અમે પણ જોયું છે કે લોકો નાની અમથી બીમારી હોય તો ડોક્ટરની જગ્યાએ ભુવા પાસે જતા હોય છે, ભુવા જાગરિયા પાસે જઈ અને ઝાડુ મરાવતા હોય, અથવા તો માતાજીના નામે, અથવા તો એ રીતે ઘણી રીતે ભુવા જે હોય છે તે લોકોનું માઇન્ડ વોશ કરી દેતા હોય છે. અને આ રીતે બાળકીની બલિ ચઢાવવા સુધીની જ્યારે ઘટના બને છે ત્યારે લોકોમાં એ સમજણ આવે છે કે આ ભુવો નથી પરંતુ આ રીતે આ ઢોંગ કરતા હોય છે. કઈ રીતે આ લોકોને બહાર કાઢી શકાય? એક તો ખાસ કરીને ખરેખર જિલ્લા મથકોએ છે ને લોક ચળવળ ઉભી કરવી પડે. અને ભુવાથી સારું થતું નથી. આવા માની લો કે ઝાડુ વાસવાથી કે આવા ભુવાના કોઈ જોશ કે આવા તંત્ર વિદ્યાથી કોઈને ફાયદો નથી થતા એવા ઉદાહરણો આપવા પડે. નગરપાલિકા છે, આરોગ્ય કેન્દ્રએ પણ ગ્રામ્ય સ્તરે ઠોસ કદમ ઉઠાવીને કામ કરવું જોઈએ. લોકોના લેમનની અંદર વિશ્વાસ જીતવો જોઈએ અને પરિણામ આપવું જોઈએ કે ભાઈ મેડિકલ સારવાર જ ઉત્તમ છે, આવું બધું પ્રસ્થાપિત કરવું જોઈએ. પરંતુ સરકારે વૈજ્ઞાનિક વલણ છે ને અપનાવવાની તાતી જરૂરિયાત છે. બીજું નવું વિધેયક બનાવ્યું છે, એમાં પણ અમુક પોલમપોલ રાખવામાં આવે છે, માત્ર અમુક લોકોને રાજી કરવા માટે અમુક છટકબારી રાખવામાં છે. એ છટકબારી પણ બંધ કરવી પડશે. અને હું વિજ્ઞાન જાતા હું ને તમે આપણે બધા સહિયારો પ્રયત્ન કરીએ અને આવા બનાવવાનું, શરમજનક બનાવવાનું પુનરાવર્તન ન થાય એના માટે ચિંતિત છીએ. વિજ્ઞાન જાતા જેટલું થાય તેટલું કામ કરવા માંગે છે. અમે આટલા વર્ષોથી મહેનત કરી છે, છેલ્લા 35 વર્ષથી, પણ તમે જોઈ જે પરિણામ જોઈ તો જે સામે દેખાતું નથી. અને આવા બનાવો વારંવાર બને છે. અને આવી દીકરીને 5 વર્ષની બાળકીને જે હત્યા કરી છે માત્ર બલિના નામે, આ ઘટનાને બહુ ક્રૂરતાપૂર્વક અને આવા નિર્દય માની લ્યો કે ભૂવો છે અને એની સામે કડકમાં કડક સજાની જાથા માંગણી કરે છે. જી, કારણ કે જયંતભાઈ આપણે જોયું છે ઘણી વખતે જમીનનું કામ હોય અથવા તો ઘરના કંકાસ ચાલતા હોય, અન્ય કોઈ કામ હોય, લગ્નનું પણ હોય, તો આવી રીતે ભુવાઓ લોકોનું માઇન્ડ વોશ કરતા હોય છે કે તમે જો બલિ ચઢાવશો તો આ કામ તમારું પૂર્ણ થશે. તો આ પ્રકારની જે ધારણાઓ લોકોના મનમાં બેસી ગઈ છે એને પણ દૂર કરવી જોઈશે. એટલે સામાજિક રીતે પણ આપણે લોકોના મનમાં એ ઠસાવવું પડશે અથવા તો એ જાગૃતિ પણ આપણે ફેલાવવી પડશે કે આ બધું જે ભુવા કરતા હોય છે એનાથી કોઈ તમને એવા પરિણામ નથી મળવાના. બીજું કે જે વિધેયક પણ છે અંધશ્રદ્ધા નાબૂદીનો, તો તેને લઈને પણ લોકોને સજાગ કરવા પડશે. કારણ કે લોકોને ખબર જ નથી કે એનાથી કયા પ્રકારની સજા થાય છે, અથવા તો જો અમે આવું કૃત્ય કર્યું તો તેને લઈને અમારા ઉપર શું કાયદાનો કોયડો વીંઝાઈ શકે છે. તો આ બંને લેવલે કામ કરવું પડશે. આપની વાત સાથે બહુ સંમત છું. અને આપ પણ સતત જાગૃતિ માટે અમને પૂરક બનીને સહયોગ આપો છો અને અમારી વાત પણ તમે મૂકો છો, તો એ અમારા માટે બહુ સારી વાત છે. પણ આપણે છે ને ખાસ કરીને ગ્રામ્ય સ્તરે લોકોનો વિશ્વાસ જીતવો પડશે. એને પોતાપણું લાગવું પડશે. એને ખબર પડવી જોઈએ કે ભુવા અને ગાજરિયાવા છે, પોપાઓ છે, એનાથી કોઈ સારું નથી થતું. આપણને હતાશાની અંદર અને પાછલા વર્ષમાં સદીમાં લઈ જાય છે. એની આપણે વાત મૂકવી પડશે. અને જે બનાવ કોઈ દુઃખદ બનાવ બને એની પણ વાત કરવી પડશે કે આવો કેન્સર જેવા રોગ છે, ભુવા કીધું કે દવા બંધ કરી દો અને એ મોતને પેટે એવી વાત કરવી પડશે. અને એટલે તો હું કહું છું ગામડે ગામડે આપણે નાના ફલકની અંદર નાના થીમ લઈ અને લોકોને સમજાવટ અને જાગૃતિ કેળવીએ અને કામ કરશું તો જ પરિણામ આવશે. બાકી પરિણામ નહીં આવે. એ સાથે હું આપની સાથે સહમત છું. જી જયંતભાઈ, આ જે રીતે ભુવા જાગરિયા કામ કરતા હોય છે એ લોકોની માનસિકતા કયા પ્રકારની હોય છે? કારણ કે આ કિસ્સામાં પણ છોટાઉદેપુરમાં અમે જોયું કે ગામના લોકો અમને કહી રહ્યા છે કે એ બાળકીને ખેંચીને લઈ ગયો અને પછી એ શબ્દો પણ આપણે ન બોલી શકીએ કારણ કે કુહાડીના ઘા મારી અને તેની હત્યા કરી નાખી. સામે માતાજીનું મંદિર હતું તો અને મંદિરની સામે આ આખી ઘટના એણે ઘરમાં જ એ ઘટનાને અંજામ આપ્યો છે. કયા પ્રકારની માનસિકતા હોય છે આ લોકોની? એક તો અમે જોયું છે ને કે તંત્ર વિદ્યામાં એક તો વર્ષોથી એવી વાત આવે છે કે તંત્ર વિદ્યામાં કોઈ માનવ બલિ કે પશુ પક્ષીની બલિ ચડાવો
તો આવી તમને ફળ મળે છે, આવું માની કે પુત્ર પ્રાપ્તિ થાય છે, આવી સિદ્ધિ મળે છે, પૈસા મળે છે, ધન ગુપ્તધન મળે, આવી વાહિયાત વાતો વર્ષોથી સદીઓથી લોકોના મગજમાં પડેલી છે. એક તો ઈ તો પેલા આપણે દૂર કરવી પડે કે આ તદ્દન અવૈજ્ઞાનિક અને અવાસ્તવિક અને અતાર્કિક છે, આને તિલાંજલિ આપવાની જરૂર છે. એક તો આપણે ઈ પેલું અને જે તંત્ર વિદ્યાની જે પુસ્તકો છે એનો પ્રચાર કરે છે એની સામે પણ કાયદાકીય કાર્યવાહી. બીજું આપની સાથે સમજવું નવું વિધેયક આવ્યું છે, ઈ પોલીસને પણ હતા વિધેયક પ્રમાણે કઈ કલમ લગાડવી ઈ હજી ખ્યાલ નથી. હજી જે જોઈએ પ્રમાણમાં કોઈ કેસ દાખલ થયા નથી. વાસ્તવિકતા તો ઈ છે કે નવા વિધેયકની લોકોના ગામડે ગામડે, તાલુકા મથકે, જિલ્લા મથકે અને બધા વકીલો સહિત દરેક આપણને જો મદદ કરે તો મને લાગ્યું છે પોલીસ તંત્ર મદદ કરે ને જાગૃતિ કેળવે તો પરિણામ આવી શકે એમ છે. બાકી માની લ્યો કે હું ને તમે આપણે આવી જેટલી આપણે નિંદા કરીએ છીએ જે તે સમયે, એને બદલે ખરેખર ગામડા લેવલે હું ને આપણે બધા સૌ કામે લાગી જાય અને આવા બનાવવાનું પુનરાવર્તન ન થાય. આવા જે ભુવા અને તાંત્રિક હોય છે, નિર્દય હોય છે, એ પોતાનો લાભ જોતા હોય છે, લોકોને ઠસાવતા હોય છે, હું ગમે તે કરી નાખું છું, ગમે એને હેરાન કરે. વાસ્તવિકતા જાથાના અનુભવ પ્રમાણે કશું જ નથી. આવા તાંત્રિકો ચમત્કારિકો કશું નથી થતું. તે પણ અમે જાહેરમાં આવા પડકારો પણ આપેલા છે, પરંતુ અમારી સામે કોઈ આવતું નથી. પરંતુ જે વાસ્તવિકતા છે કે આવા બનાવો બને છે એ હકીકત છે. તો આવા બનાવમાં એની વિકૃતતા, એને પોતાનો અંગત પોતાના એરિયાની અંદર પોતે બતાવવા માંગતા હોય કે હું આટલું કરી શકું છું, તંત્ર વિદ્યા જાણું છું, લોકોને ભય આપતા હોય છે, લોકો ડરતા હોય છે. એટલે પેલા તો લોકોના માનસિક ડર ને ભય છે એ કાઢવાની જરૂર છે. જી બિલકુલ, કારણ કે જયંતભાઈ આ કેસમાં પણ એક ગામ લોકોનું એ જ કહેવું હતું કે આ જે વ્યક્તિ છે, જે ભૂવો જે છે તે વધારે ક્રોધિત હતો, વધારે ગુસ્સામાં રહેતો હતો અને ઘણા લોકોનું તો એમ પણ કહેવું છે કે થોડો માનસિક રીતે અસ્વસ્થ પણ દેખાતો હતો. શું ત્યાં જ પહેલી ભૂલ લોકોની એ થઈ ગઈ કે એને બહુ જ લાઇટલી આ કિસ્સાને લીધો, એ વ્યક્તિને બહુ જ લાઇટલી લીધો? એમાં એવું છે કે ગામડામાં ખાસ કરીને બધા એકબીજાની આંખની શરમ રાખતા હોય છે અને બીજું આવી હરકતો કરતા હોય ત્યારે આવી ભૂલ કરતા હોય છે ને ત્યારે એને માફી આપી દેતા હોય છે. એટલે એને એક જાતનું પ્રોત્સાહન મળતું હોય છે. એટલે આવા વ્યક્તિઓને પોલીસ હવાલે જે તે વખતે કરતા નથી. એના પરિણામે આવા લોકો વિકરાળ સ્વરૂપ ધારણ કરી અને આવી રીતે બલી ચડાવી દેતા હોય છે. એટલે જે તે વખતે કાયદાનો સકંજો જો એના ગાડીઓના ગળામાં આવી જાય તો તરત નિયંત્રિત થાય છે. પરંતુ ગ્રામ્ય લેવલે સંબંધોના કારણે, ટાંક પીછોડ કરવાના કારણે આવા બનાવો બને છે અને આવી ક્રૂરતાપૂર્વક નિર્દયતા પૂર્વક તંત્ર વિદ્યામાં આવી નિર્દયતા આવે છે. અમે તો બલી થતા હતા ત્યાં બલી કરતા હોય છે, પાડાની બલી ચડાવતા હોય છે, બોકડાની બલી ચડાવતા હોય છે, પક્ષીની, નાગની, સર્પની બલી ચડાવતા હોય છે, અમુક વિધિ માટે કાટમાની વિધિ કરતા હોય છે. આ સદંતર ખોટું છે અને આનાથી કોઈ ફાયદો થતો નથી. પરંતુ તંત્ર વિદ્યા વાળા આવા નુસ્ખા કરી અને લોકો પાસેથી 1 લાખથી 10 લાખ સુધીની રકમ પડાવતા હોય છે. આવી બધી અમે નજરે નજર જોયું છે. લોકોને જાથા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. અમારી કામગીરી પર હજુ સુધી કોઈ શંકા નથી કરી અને આપણું મીડિયામાં છે એ સાચી હકીકત લોકો સમક્ષ મૂકશે છે. અમને આનંદ છે અને આવા બનાવોની જેટલી નિંદા કરીએ એટલી ઓછી છે. અમે વિજ્ઞાન જાતા સ્થળ ઉપર અને ભુવાની કડકમાં કડક સજા થાય, ન્યાયતંત્ર જલ્દી અને ન્યાય આપી અને એને જેલના સળિયા સજા આપે આવી માંગ કરવાના છીએ. એક તો આપણી ઢીલી ન્યાયતંત્રનું જે સમયગાળો છે એ ખૂબ જ લેવામાં આવે છે. ત્યારે ફરિયાદી હોય છે એને લોભ લાલચમાં લઈને ફરિયાદ પણ રફે દફે કરી નાખતા હોય છે. આવા અનેક બનાવો જોયા છે. આવું ન થાય એના માટે આપણે સૌ ચિંતિત છે અને આ બનાવને વિજ્ઞાન જાતા સખ્ત શબ્દોમાં વખોડે છે. જી જયંતભાઈ, પણ આ ભુવાની હિંમત જુઓ. પહેલા તો એ બાળકીને ખેંચીને લઈ જાય છે ઘરમાં અને ત્યારબાદ તુરંત જ એની હત્યા કરી દે છે. એના મતે તો એણે બલી ચઢાવી છે. ત્યાંથી એ શાંત નથી થતો, ફરી આવે છે અને બાળકીનો નાનો ભાઈ છે એને પણ લઈ જવાનો પ્રયત્ન કરે છે. પરંતુ આસપાસના લોકો જોઈ જાય છે, નહીતર કદાચ એ બાળક પણ કદાચ આજે જીવિત ન હોત. તો આ હિંમત કઈ રીતે આવે છે લોકોમાં આટલી મોટી? એમાં એવું છે કે ગામડા લોકો ખાસ કરીને છે ને ગ્રામ્ય પ્રજા છે ને આવા લોકોના માની લો કે આપણે કોરોનામાં જોયું તો રસી નહોતા લેતા ત્યારે સરકારને કલેક્ટર તંત્રને નાકે દમ આવી ગયા હતા. અને તમે જોવો તો બનાસકાંઠામાં ભુવાનું સંમેલન બોલાવ્યું તો સરકારની પણ અવૈજ્ઞાનિક માનસિકતા અમે જોઈ છે કે એના આવા જે ભુવા છે એને જેલના સળિયા પાછળ આવા કોરોના જેવામાં જો એનું આધિપત્ય હતું ને રસી નહોતા લેવા દેતા અને અમે એને બધા જાગૃત લોકો અને સરકારી તંત્ર મદદથી અમે આખા ગામની અંદર આવા રસી પર પ્રયત્ન કર્યા છે. જયંતભાઈ, નેતાઓ તો ભવિષ્ય ભાગવા જતા હતા ચૂંટણીનું ભુવાઓ પાસે.
ઈ જ હું કહું છું ને, એના મુહૂર્તના માની લો શપથ લેતા હોય ત્યારે આ મુહૂર્ત જોતા હોય છે, પછી બધા પક્ષના લોકો કોઈ પણ પક્ષ હોય એ પોતે વિજય મુહૂર્તમાં પોતે ફોર્મ ભરતા હોય છે, જીતવાનો તો એક જ છે. જી બિલકુલ જયંતભાઈ, આપનો આભાર. એએસપી ગૌરવભાઈ આપની સાથે જોડાઈ ગયા છે. ગૌરવભાઈ, અંધશ્રદ્ધાનો એક મોટો કિસ્સો ગુજરાતમાં સામે આવ્યો છે. કાયદો છે છતાં પણ લોકો આ રીતના કૃત્ય કરતા સહેજ પણ ડરતા નથી. આ કિસ્સા મામલે શું કહેશો આપ? जो अभी ये पाडेस गांव में बोरेली के नाम मैटर हुआ है, इसमें अभी हमारी प्राइमरली ये लग रहा है कि ह्यूमन सेक्रीफाइस का मैटर है, लेकिन अभी हम वेरीफाई कर रहे हैं तो इस बारे में कुछ भी कहना सही नहीं होगा कि ये कुछ उस तरह का चल रहा है या नहीं. अभी तक पूरी तरह से वेरीफाई नहीं हो पाई है जी, क्योंकि गांव वाले बोल रहे हैं, हमारे पास उनकी बाइट भी है, इंटरव्यू भी है. उन लोगों का कहना है कि वो थोड़ा डिस्टर्ब भी लग रहा है, मेंटली डिस्टर्ब है ये पर्सन. जी वही, अभी इस चीज के बारे में हम कुछ नहीं कह सकते. अगर कुछ ऐसा है तो हमें डॉक्टर से वेरीफाई कराना पड़ेगा कि अगर वो मेंटली डिस्टर्ब है कि नहीं है. तो अभी तक हमारे सामने ऐसा कुछ नहीं आया है जिसके बेसिस पे हम कह सके कि वो मेंटली डिस्टर्ब है. ये भुआ है, तंत्र मंत्र करता था, इस तरह की बात है? कुछ इस तरह की बातें हैं कि इस तरह की चीजें करता था, लेकिन अभी ये इसी मैटर से रिलेटेड है कि इसी के चलते उसने हत्या करी है या फिर वो मेंटली डिस्टर्ब है. इन सब चीजों को का वेरिफिकेशन अभी पॉसिबल नहीं है, इसमें टाइम लगेगा. जैसे वेरीफाई हो जाता है मैं आपको बताता हूँ. परिवार वालों का क्या कहना है? जो बालिका थी जिसका वध किया गया है, उसके परिवार वालों का क्या कहना है इस मामले में? परिवार वालों का जो जिसने हत्या करी है वो व्यक्ति उनके पड़ोस में ही रहता था. सुबह के टाइम वो उनकी जो लड़की थी उसको खींच के घर में लेके गया और तुरंत ही उसने हत्या कर दी थी. और कुछ 1-2 विटनेस भी है, तो किसी उसके हाथ में कुल्हाड़ी थी जिस हत्या करने वाले व्यक्ति के हाथ में, तो इसलिए वो लोग अंदर नहीं गए. और उन्होंने देखा कि अंदर उसने हत्या करने के बाद बॉडी को खींच के अपने कुछ एक मूर्ति के पास, अपने जो भगवान की तस्वीर रखी हुई थी उसके पास भी लेके गया. लेकिन अभी वही उसकी वेरिफिकेशन करना बाकी जी. बाल्की के परिवार वालों से ऐसा तो कोई यानी अनबन थी या ऐसा कोई एंगल निकल के आ रहा है इसमें? अभी तक ऐसा कोई एंगल नहीं निकल के आया है. परिवार वालों का कहना है कि वो उसको खाना भी खिलाते थे कभी कभी, तो उस तरह का एंगल अभी तक नहीं आया है सामने. जी, लेकिन अगर ये नर बलि का मामला है तो गौरव जी इसमें क्या होना चाहिए? क्योंकि ग्राम्य लेवल पर कई बार हमने देखा है इस तरह के मामले सामने आते हैं. बच्चों की बलि दी जाती है, पशुओं की बलि दी जाती है. अंधश्रद्धा रिलेटेड एक कायदा भी बना हुआ है, कानून भी है, लेकिन इस तरह के मामले सामने आ रहे हैं. ग्राम्य लेवल पर हमें कुछ और चीज करने की जरूरत है जिससे जागृति बढ़े. जी, जब तक हम पूरी तरीके से वेरीफाई नहीं कर लेते कि ये नरबली का ही मामला है, तो तब तक तो इस बारे में कुछ भी कहना सही नहीं है कि इस तरह के मामले बहुत ज्यादा हो रहे हैं या कुछ हो रहा है. तो सबसे पहले हमको वेरीफाई करने की ही जरूरत है कि ये मामला उससे रिलेटेड है कि नहीं है. जी, अभी हिरासत में ले लिया है इसे? हाँ, आरोपी को हिरासत में ले लिया हम लोग. जी, और अभी पूछपरछ की जाएगी परिवार की और ये आरोपी है उसके भी. हाँ, जितने भी गवाह हैं उनके इसके बिहेवियर की और आरोपी की भी पूछपरछ करी जाएगी. उससे पता चले कि ये मेंटली डिस्टर्ब है या नहीं है, या फिर इसने नरबली करी है कि क्या एंगल है, या उसको लगा अनबन है या नहीं. बहुत सारी चीजें अभी वेरीफाई करना बाकी है. तो आपको जैसे ये वेरिफिकेशन होगा हम लोग ये चीजें. जी, लास्ट मेरा सवाल गौरव जी, ये मामला कैसे सामने, यानी पुलिस तक कैसे पहुंचा? किसने फोन किया, किसने ये बातें बताई, किस तरह से है? ऐसे पुलिस में अपने फोन आया कंट्रोल रूम में कि इस तरह की हत्या हो गई है, तो पुलिस वहाँ पे तुरंत रिस्पॉन्ड करके पुलिस वहाँ पे पहुंच गई थी. जो यूजुअली होता है कि कोई भी मैटर होता है तो कंट्रोल रूम में फोन आता है. जी, शुक्रिया आपका हमारे साथ जुड़ने के लिए. तो हाल પોલીસ તો એ મામલે કંઈ કહેવા તૈયાર નથી કે આ નરબલીનો મામલો છે કે નહીં, પરંતુ એક વાત એ જરૂરથી સામે આવી છે કે જે બાળકીની હત્યા કરવામાં આવી છે બલીના નામે, એ બાળકીના માતા પિતા આ વ્યક્તિને ભોજન પણ આપતા હતા. એટલે એ રીતે કે કદાચ માનસિક રીતે થોડોક અસ્થિર હોઈ શકે છે. આ સાથે ભુવાનું પણ કામ કરતો હતો, તંત્ર મંત્રનું કામ કરતો હતો, એ પ્રકારની વિગતો પણ સામે આવી છે. પરંતુ આરોપીને અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે, એટલે કે હિરાસતમાં લઈ લેવામાં આવ્યો છે અને હવે પૂછપરછ બાદ વધુ મામલો સામે આવશે, વધુ જે વિગતો છે તે સામે આવશે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. રાજકોટના ગોંડલમાં યુવકના શંકાસ્પદ મોતનો મામલો છે. પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે. ગુમ થનાર રાજકુમાર જાટનું અકસ્માતમાં મોત થયાનું સામે આવ્યું.
રૂરલ પોલીસે સીસીટીવી જાહેર કર્યા અને જેમાં 3 માર્ચના રોજ રાત્રિના 2 વાગ્યાની આસપાસ ઘરેથી નીકળી ગયો હતો અને જે બાદ રાજકુમાર જાટ રામધામ આશ્રમ ખાતે પહોંચ્યો હતો। 4 તારીખના રોજ રાત્રિના 2 વાગ્યાની આસપાસ રાજકુમાર જાટ આશ્રમમાંથી બહાર નીકળી ગયો હતો અને આશ્રમમાંથી નીકળ્યાના 500 મીટર દૂર રોડ અકસ્માતમાં તેનું મોત થયું છે। 4 માર્ચના રોજ રાત્રિના 3 વાગ્યાની આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં તેનું મોત થયું હતું, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે। 9 માર્ચના રોજ રાજકુમાર જાટની પરિવારજનો દ્વારા કરવામાં આવી હતી ઓળખ। પીએમ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો। તો મૃતક યુવકના પિતાનો હત્યાનો આક્ષેપ છે। મૃતકના પિતા રતનલાલ જાટનું નિવેદન છે કે મારા દીકરાની હત્યા કરવામાં આવી છે। મારા દીકરાને ટોલ નાકા ખાતેથી ઉપાડીને માર મારવામાં આવ્યો હતો। को एक्सीडेंट बिल्कुल नहीं है सर। मैं कह रहा हूँ बच्चे को वहाँ टोल नाके से उठा के मारा गया है, क्योंकि उसके बाद के कोई फुटेज मेरे को मिल नहीं रहे। इन्होंने वहाँ बच्चे को मारा और इन्होंने क्या किया कि दूसरा कपड़ा पहना दिया और अभी बाद का उसका फोटो 9 दिन 8 दिन का फोटो दिखा रहे। तो मैंने दूसरे दिन का फोटो मेरे को पहले बताया, ये सोच के कह दिया कि मेरा ही बच्चा है। मेरा बच्चा नहीं है, मतलब वो फोटो पहले फुटेज देखे। फिर मैंने लाश देखी तो बेटा मेरा ही है, लेकिन मतलब उसकी हत्या हुई है, उसको मार के वहाँ डाला गया है। तो राजकोट शहर एसीपी राजेश बारियाનું નિવેદન 4 તારીખે યુવકને રોડ અકસ્માતમાં ઈજા પહોંચી 108 થી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। સારવારમાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો। મૃતકના બનેવીની ફરિયાદથી અકસ્માતનો ગુનો દાખલ થયો। ડીએનએ ટેસ્ટની કાર્યવાહી કરવામાં આવી છે, તો મૃતદેહનું ફોરેન્સિક પીએમ પણ કરવામાં આવશે। ધંધુકાની છાત્રાલયમાં રેગિંગનો મામલો છે। શાળાના આચાર્ય અને સંચાલક ડીઓને મળ્યા। અમદાવાદ ગ્રામ્ય ડીઓનું નિવેદન આ છાત્રાલય સમાજ કલ્યાણ વિભાગમાં આવે છે। શાળાના આચાર્ય અને સંચાલકને નોટિસ આપી હતી। શાળાના બાળકોમાં આ પ્રકારની ઘટના બને તે ખૂબ જ નિમ્ન બાબત છે। શાળાના બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવશે। સંચાલકશ્રીઓ પાસે પણ આ બાબતે વિગતવાર એમને નોટિસ આપેલી હતી અને આ નિંદનીય ઘટના બની હોવા છતાં પણ તેઓએ તંત્રને કેમ જાણ ન કરી અને આટલી સંપૂર્ણ બેદરકારી શા માટે ન દાખવી। આવું સમાધાન થઈ ગયું એટલે આ છોકરાઓએ પાસે જે અંદર વિડીયો બનાવેલો હતો એ વિડીયો જાહેર કર્યો અને એ વિડીયો એટલો બધો ખતરનાક છે તે આપણે જોવાલાયક નથી અને આપણે ધરવું જ જોઈએ એવું છે। એટલે આ વિડીયો અમારે જોવામાં આવ્યો એટલે 80 મિનિટે તરત 5 વિદ્યાર્થીને છાત્રાલયની અંદરથી એનો પ્રવેશ અમે રદ કર્યો છે અને હવે પછી આવી ઘટના ન બને એની અમે તકેદારી રાખશું। મોરબી શહેરના નહેરુ ગેટ ચોક પાસે આવેલા લેડીઝ ટોયલેટમાં સુવિધાનો અભાવ હોવાથી મહિલાઓને પરેશાની થઈ રહી છે। માર્કેટમાં આવતી મહિલાઓને અગવડતા ઊભી થતા રોષ વ્યાપ્યો છે। શૌચાલયમાં અસહ્ય ગંદકી, પાણી, લાઇટની વ્યવસ્થા ન હોવાથી આ શૌચાલય બિનઉપયોગી બની ગયું છે। હવે આ શૌચાલય મોટું બનાવવામાં આવે અને જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। બનાવ્યું છે ટોયલેટ પણ એમાં જરાય સુવિધા નથી, નથી પાણીની વ્યવસ્થા, નથી સ્વચ્છતાની વ્યવસ્થા કે નથી અંદર સાફ સફાઈની વ્યવસ્થા। તો હવે તો મહાનગરપાલિકા બની છે તો જરાક સ્વચ્છતા અને પાણીની વ્યવસ્થા અંદર કરવી જોઈએ। શાક માર્કેટ પાસે શૌચાલય છે પણ આ શૌચાલયમાં કોઈ જાતની વ્યવસ્થા નથી, પાણીની નથી, લાઇટની નથી, કોઈ જાતની નથી અને ગંદકી બહુ જ છે અહીંયા। આજુબાજુના બૈરાઓ ખરીદી કરવા આવે બરોબર તો જાય ક્યાં શૌચાલય। ગુજરાતવાસીઓ હવે ગરમીને હળવાશથી ન લેતા ગરમી અંગે હવામાન વિભાગનું એલર્ટ છે। હજુ 3 દિવસ સુધી તાપમાન સતત વધતું જશે, તો ગુજરાતમાં 3 દિવસ સુધી પારો સતત ઊંચકાતો જશે। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં ગરમીનું એલર્ટ છે અને આજે અમદાવાદ સહિત કચ્છ, બનાસકાંઠા અને સુરતમાં યલો એલર્ટ છે। તો આજે મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। આવતીકાલે અમદાવાદ સહિત કચ્છ, બનાસકાંઠા, સુરતમાં યલો એલર્ટ। આવતીકાલે મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં યલો એલર્ટ છે। તો અમદાવાદમાં 38.7 ડિગ્રી તાપમાન રહ્યું છે અને અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાવાની શક્યતા છે। તો રાજ્યમાં સૌથી વધુ 41.1 ડિગ્રી તાપમાન રાજકોટમાં રહ્યું। સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી તાપમાન। સતત 3 દિવસ તાપમાનમાં વધારો થશે। 3 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે।
ત્રીજા દિવસે કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, દીવમાં ઉષ્ણ લહેર સાથે યલો अलर्ट। उच्चतम तापमान में अगले 3 दिन तक आपका जो टेम्परेचर है 2 से 3 डिग्री सेंटीग्रेड मतलब अभी मतलब एनर्जी रहेगा 2 से 3 दिन। फिर उससे आगे जो दिन आएगा उससे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर का डाउन होने का पूर्वानुमान है। और मिनिमम टेम्परेचर भी आपका ज़्यादातर परिवर्तन चेंज नहीं होएगी अगले 48 आवर तक। उसके आगे फिर टेम्परेचर 2 से 3 डिग्री सेंटीग्रेड डाउन होएगी। बुलेटिन में અત્યારે બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર।